સાબરકાંઠાના ઈડરમાં વરસાદ આફત બન્યો છે। ભારે વરસાદ બાદ ડેભોલ નદી ગાંડીતુર બનતા કાર તણાઈ। ઘરની બહાર પાર્ક કરેલી કાર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ હતી। ઈડરની શેરીથી કાર તણાવાનો વીડિયો સામે આવ્યો। ઈડરના રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને જેમાં જ ઘરની બહાર પાર્ક કરેલી આ કાર છે તે રમકડાની કાર જેમ તણાઈ હોય તેવો દ્રશ્યો છે અહીંયા સામે આવ્યો છે। ઈડરમાં વરસાદ આફત બન્યો છે। સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, ઈડરમાં એવો વરસાદ આવ્યો કે રમકડાની જેમ આ કાર તણાતો વિડીયો પણ સામે આવી રહ્યો છે। સંદીપ, શું સ્થિતિ? નેહા, ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે જયારે ભારે વરસાદની આગાહી આપી છે ત્યારે ઈડર વચ્ચે પસાર થતી ડેભલો નદી જે બે કાંઠે વહેતી રહી છે અને ગાંડીતુર બની છે। ઈડર શહેર વચ્ચે પસાર થતી આ નદી છે તે ગાંડીતુર થતા કાર છે તે રમકડાજીને તણાઈ હોવાનું એક દ્રશ્ય સામે આવે છે। ઈડર શહેર વચ્ચે પસાર થતા આ નદીથી આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી રહ્યા છે। નીચાણવાળો વિસ્તાર અને શહેર વચ્ચે પસાર થતી આ સોસાયટીમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને પણ ભારે નુકસાન થયા હોવાનું સામે આવ્યું છે। મેઘરાજાએ મહેરબાન થતા ડેભલો નદી બે કાંઠે વહી રહી છે અને હાલ પાણીનો જે પ્રવાહ છે તે વધતા ઘર વચ્ચે પસાર થતી આ જે વલાસણા હાઈવે છે તે વલાસણા હાઈવે પણ બીજેસમમાં પાણી ભરાઈ ગયા છે। એટલે કે હાલ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પણ સવાલ ઉઠ્યા છે તો બીજી તરફ નદી ગાંડીતુર થતા પાણીનો પ્રવાહ વધી રહ્યો છે જેને લઈને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। જી બિલકુલ સંદીપ, જાણકારી બદલ આભાર। સાબરકાંઠામાં ભારે વરસાદને કારણે ખારી નદી બે કાંઠે વહી તલોદ પાસે આવેલી ખારી નદીમાં નવા નીરની પુષ્કળ આવક થઈ છે। જેમાં નદીમાં નવા નીર આવતા ખેડૂત જગતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સિઝનમાં પહેલીવાર ખારી નદી બે કાંઠે વહેવા લાગી। નદી કાંઠાના વિસ્તારમાં જળસ્તર ઊંચા આવવાની પણ શક્યતા જોવા મળી રહી છે। સિઝનમાં પહેલીવાર આ નદી બે કાંઠે વહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જોકે હાલ તો ખેડૂત જગતમાં ખુશીની લહેર છે તે વ્યાપી છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સિઝનમાં પહેલી વખત નદી બે કાંઠે વહી રહી છે તેવા દ્રશ્યો સામે આવ્યા। ખારી નદી બે કાંઠે વહેવા લાગી છે। નદી કાંઠાના વિસ્તારમાં જળસ્તર ઊંચા આવવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે।